ભાણુનગર, ઘાટનગર, તેરવાડા નગર, હાલડીની હું ચેહર છું ભાઈ. તમારું ગોમ જોયું નહીં, ગોદરું જોયું નહીં, પણ તમારા ગોમના ગોદરે ઉતરી એટલે પહેલા 3 રસ્તા પડો. આ 3 રસ્તા ઉભા રહીએ એટલે 2 મંદિર આવું. આ 2 મંદિરના પગે લાગીને બહાર નીકળીએ એટલે ઢાળ ઉતરી જઈએ એટલે ગામનું ગોદરું ચાલુ થઈ જાય. અને હમું મોમાજીનું મંદિર હ, અને મોમાજીને સલામ ધરીને હું ચેહર ઊભી રહી. એટલે મોમાજીને કીધું આ ગોગોળ મારા ઘેર આવ્યા હે. એટલે કુળની માતા એવું બોલી કે ચેહર તું હોય ચમ આવી હે? કીધું આ ભાઈ આવ્યો મારા જોડે, મારે કોઈક તમને કહેવા તો આપવું પડે ને. એટલે હું મળીને આવી ઉચ્ચક ધૂણ એવું ચેહર નહીં. અને મુખમાંથી નીકળી જાય ને પાછું પડે તો 11,000 રૂપિયા ઇનામ છે કે બાધા નહીં હાલવી. ચેલેન્જથી ધૂણવા વાળી હું ચેહર હું. એટલે હું ચેહર ઓટો મારીને આવી. આ રબારી મને એવું પૂછવા આવ્યો હજગા કઈ ના ગોગળાની અંદર તકલીફ અને કેન્સરનું વેમ થઈ ગયું, હું રબારીની માતા બોલું. અને એવું જ પૂછવા આવ્યા હોય તો રાજસ્થાનથી કદાચ ગુજરાત આવ્યો ને ખમા કરીને ઘેર ના મોકલું તો દેહમાં મારા ચેહરના રોમ રોમ કરવાના કોમ આવે તો નાણ વેહરની માળા નાખ્યો. તો જગા એવું પૂછ કે 4500 રૂપિયા રોકડા, 2000 રૂપિયા ઘેરથી લીધા, કેટલા દે ટોટલ? એટલા લઈને કદાચ આ ભાઈને નોટ વહેલી આપી દીધી, ભુવા જે ગોખેલું હોય તો ભૂલી જાય. કેટલો પીરિયડ જતો રહ્યો? પણ એક હાથમાં કણ છે ને બીજી હાથમાં નોટ છે. બેનો સરવાળો 10 જ થવો જોઈએ. પાછળના કોકડાનો સરવાળો 10 થવો જોઈએ અને વેણે 10 કણનું જ થવું જોઈએ. તો આ સેટિંગ દેવ ના કરીએ કે તાણ કોણ કરે? ભુવાની તાકાત નથી ભાઈ. અને જો દેવનો સેટિંગ હોય એ બોલું એ ના બનાવું તો મારું નામ માતા ના કહેવાય. ગુરુ પૂનમ કોઈ આબા માટે ઘરમાં પૈસા નતા એટલે પટેલ જવા દો, ચૌધરી જવા દો, રબારી જવા દો, પણ માતાજી બોનું કાઢીને રાવણના ઘેરથી ઉસીના પૈસા લઈને તારા દરબારમાં આવ્યો. હું તો ખાલી ગપ્પો મારું, સાચી વાત. અને સધી માતાના વિશ્વાસથી એ ભાઈ એવું કીધું તું હાલ ભાઈ. એટલે 2000 માગ્યા પણ 2000નું સેટિંગ ના થયું. 1000 રૂપિયા તમને ઉસીના મળ્યા હોય, ઉસીના લઈને મારા જોડે આવ્યા હોય. અને 5 વર્ષે ખમા થાય તો દેરોય કોઈ કામનો નહીં ને બાધાય કોઈ કામની નહીં. હા, અને આજની વેળાએ ખમા કહીને તમને ઘેર મોકલતી હોઉં. કારણ 21 દાડામાં રંગ ચેહર લાવી એવી જો જગતને ખબર ના પડે તો મારા ચેહર મેરડીના રોમ રોમ કરવા લખવામાં આવે.